આજનો ખેડૂત આપણા દેશમાં ખેતી કરતા ખેડૂત હોય, મજૂર હોય, ખેડૂત કે મજૂર, ખેડૂત છે તો આપણે છીએ. ખેડૂત એ વિશ્વનો મહાન વ્યક્તિ કે માણસ છે. જ્યારે જ્યારે ખેડૂત પરેશાન થયો છે ત્યારે દેશ વિદેશમાં મુશ્કેલીઓ આવી છે. ખેડૂતને દેશમાં માન સન્માન મળવું જોઈએ. ખેડૂતનો વિકાસ થાય તો જ દેશ આગળ આવે છે અને દેશનો વિકાસ થાય છે. જ્યારે ખેડૂતની હાલત ખરાબ હશે તો કોઈ પણ દેશની હાલત ખરાબ છે એવું કહી શકાય છે. કારણ કે કોઈ વ્યક્તિ કે માણસ ગરીબ, મધ્યમ, અમીર હોય, એ માણસ કોઈ દિવસ સોનું, ચાંદી, લોખંડ, તાંબુ, સિમેન્ટ, પ્લાસ્ટિક ખાવાનો નથી. આથી અનાજ તો જરૂરી જ છે. તો ખેડૂત છે તો ખેતી થશે અને ખેતી છે તો જ અનાજ છે. ખેડૂત વાવણી કરે અને પકવશે તો જ અનાજ આવશે. માટે અનાજ ખાસ જરૂરી છે અને ખેડૂતનું મહત્વ હોવું જોઈએ. ખેડૂત વગર કોઈ દેશ, રાજ્ય, શહેર કે ગામ આગળ આવી શકતું નથી. ખેડૂત છે તો આપણે છીએ. આજનો ખેડૂત પહેલા કરતાં વધુ જાગૃત અને આધુનિક બન્યો છે. ટ્રેક્ટર કે ડ્રીપ સિંચાઈ, સુધારેલા બીજ બિયારણના ટેકનોલોજીથી ઉપયોગ કરે છે. આજનો ખેડૂત બજાર ભાવ, હવામાન અને સરકારી યોજનાથી વિશેષ માહિતી રાખે છે. ખેડૂતને અન્નદાતા પણ કહેવામાં આવે છે. કારણ કે અનાજ, શાકભાજી, ફળો ખેતીમાંથી ઉત્પન્ન કરે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશની મોટા ભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર છે. ખેતી કરનાર વ્યક્તિ ખેડૂત કહેવામાં આવે છે. ખેડૂત દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે. દિવસ રાત મહેનત કરીને અનાજ કે શાકભાજી, ફળો ઉપજાવે છે, જેના કારણે આખા દેશના લોકોનું જીવન ચાલે છે. ખેડૂત વહેલી સવારથી જ પોતાના ખેતરમાં કામ કરવા લાગી જાય છે. ખેડૂતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તડકો, ઠંડી, ક્યારેક વરસાદ ઓછો, ક્યારેક વરસાદ વધુ, જેના કારણે પાક બગડી જાય છે. અંતમાં કહી શકાય કે ખેડૂત આપણા દેશનો અન્નદાતા તો છે જ, મહેનત કરી દેશને લોકોનું જીવન ચલાવે છે. તેથી જ આપણે ખેડૂતના સન્માન કરવું જોઈએ અને મહેનતનું મૂલ્ય સમજવું જોઈએ. જય ભારત, જય માતાજી.